આપણે જે ન્યૂ ચેપ્ટર લર્ન કરવાનું છે એ ચેપ્ટર છે પાર્ટનરશિપ. ફર્સ્ટ જે આપણે ટોપિક લર્ન કરવાનો છે મીનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. પાર્ટનરશિપનો મીનિંગ શું થાય? તો એક કરતાં વધારે લોકો છે એ ભેગા મળીને જે ફર્મ સ્ટાર્ટ કરે અને એની અંદર જે એક્ટિવિટી થતી હોય એને કહેવાય પાર્ટનરશિપ. પાર્ટનરશિપનો મીનિંગ છે partnership is an association of the persons well known to each other where partners agree to conduct a particular lawful business activity with the object of sharing profits and losses arising out of the business activity. તો એને જે પ્રોફિટ અને જે લોસ થશે એ જેટલા પાર્ટનર્સ હશે એની અંદર એ લોકો જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે એ ઇન્વેસ્ટમેન્ટ રેશિયો અથવા તો એ જે ઇક્વલ રેશિયોની અંદર ડિવાઈડ કરશે અને એના દ્વારા જે એક્ટિવિટી થાય બની શકે અમુક પાર્ટનર છે સ્લીપિંગ પાર્ટનર હોય અને અમુક પાર્ટનર છે એક્ટિવ હોય કે જે બધું મેનેજમેન્ટની અંદર એક્ટિવલી પાર્ટિસિપેટ થશે. તો આ રીતે જે એસોસિએશન્સ થાય પર્સનનું એને કહેવાય પાર્ટનરશિપ. Persons who have agreed upon to conduct the business on a mutual basis are known as a partners. તો જે લોકો પાર્ટનર્સ એક બિઝનેસની અંદર એને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો જેટલી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એ લોકો પહેલાં ડિસાઇડ કરશે અને એની ઉપર જે અગ્રી થશે અને પછી જે એસોસિએશન બનશે એને કહેવાય પાર્ટનર્સ. These partners together form a common organization and work as the members of the same formal group. તો જે એક ફોર્મ બનાવી હશે એની અંદર જ લોકો બધા સેમ ફોર્મની અંદર જ મેમ્બર હશે એટલે કોમન ઓર્ગેનાઇઝેશનની અંદર બધા વર્ક કરશે અને કોમન ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઉપર વર્ક કરશે. નેક્સ્ટ છે the partners then distribute their authorities, responsibilities and economic rewards. It means profits. એટલે કે એની જે ઓથોરિટીઝ હશે એની જે રિસ્પોન્સિબિલિટીઝ હશે એ જેટલા પાર્ટનર્સ હશે એની અંદર ડેલિગેટ થઈ જશે. ફોર એક્ઝામ્પલ કાંઈ લોસ થશે તો એ લોસ છે એ બધા પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે અને કાંઈ માનો કે પ્રોફિટ થાય છે તો એ પ્રોફિટ પણ બધા લોકો વચ્ચે એને જે ડિસાઇડેડ રેશિયો હશે કે જે એને પાર્ટનરશિપ ડીડની અંદર ડિસાઇડ કરેલો હશે એ રેશિયોની અંદર એ લોકો ડિવાઈડ કરશે. In order to avoid any disputes, this partnership can be registered under the Partnership Act of 1932. તો માનો કે આ જે ટર્મ્સ અને કન્ડિશન બનાવી છે એ બ્રેક થશે તો એના માટે પણ એને પ્રોવિઝન્સ બનાવેલી છે કે એના પ્રમાણે સ્ટેપ્સ લઈ અને જે કાંઈ પણ બ્રેક થયેલું છે જે ટર્મ્સ બ્રેક થયેલી છે એને કરેક્ટ કરી શકે. એના માટે એને જે રૂલ્સ ફોલો કરવાના છે અથવા તો જે ફોર્મ એને સ્ટાર્ટ કરેલી છે એ કયા રજિસ્ટર્ડ ઓફિસ અથવા તો કયા એક્ટની અંદર એને રજિસ્ટર્ડ થવાનું છે તો એક્ટ છે પાર્ટનરશિપ એક્ટ ઓફ ધી 1932. નેક્સ્ટ છે ડેફિનેશન્સ. Partnership is the relation existing between the persons competent to make the contract who agree to carry on a lawful business in a common with a view to have a private gains. તો એ જે બિઝનેસ એક્ટિવિટી કરે છે ગુડ્સનું પ્રોડક્શન કરે છે અથવા તો સર્વિસ સેલ કરે છે તો જે પણ એ બિઝનેસ છે એને સ્ટાર્ટ કરેલો છે કે જે બધા પર્સન્સ છે એને ટર્મ્સ અને કન્ડિશન્સ ઉપર અગ્રી કરી અને સ્ટાર્ટ કર્યો છે બરાબર છે એ છે એ પાર્ટનરશિપ છે. એ જે પાર્ટનર્સ વચ્ચેનું જે રિલેશન છે એના દ્વારા જે લોફુલ બિઝનેસની એક્ટિવિટી થાય છે એ પાર્ટનરશિપ છે બરાબર છે. અને એ જે ડેફિનેશન આપેલી છે બાય પ્રોફેસર હેની. નેક્સ્ટ જે ડેફિનેશન છે એઝ પર ધ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932. Partnership is the relations between the person who have agreed to share the profits of business carried on by all or by any of them acting for all. તો બની શકે કે 10 પાર્ટનર છે તો એની અંદર 2 થી 3 પાર્ટનર છે કે જે મેનેજમેન્ટની અંદર એક્ટિવ પાર્ટિસિપેશન છે એમનું, બાકીના પાર્ટનર્સ છે જે સ્લીપિંગ પાર્ટનર છે ઓનલી એ બધા જે પાર્ટનર છે જે કંઈ એના શેર ઓફ પ્રોફિટ છે એની અંદર જે કંઈ અફેક્ટ થતું હોય એવા બિઝનેસ માટે એમને છે એની પરમિશન લેવાની હોય. અધરવાઇઝ જે મેનેજમેન્ટના કાંઈ બિઝનેસના ડિસિઝન્સ લેવાના છે તો એમાં એની પરમિશન્સ છે ન લેવામાં આવે. એના માટે જેટલા લોકો એક્ટિવ પાર્ટિસિપેશન છે એની પરમિશન લઈ અને એ લોકો છે આગળનો બિઝનેસ કરે બરાબર છે. તો આ જે પાર્ટનર્સનો રિલેશન્સ છે આ જે એક્ટિવિટી થાય છે એને કહેવાય પાર્ટનરશિપ. નેક્સ્ટ છે કેરેક્ટરિસ્ટિક્સ. રિલેશન્સ બિટવીન ધ પર્સન્સ. રિલેશન બિટવીન ધ પર્સન્સ મીન્સ કે જેટલા પાર્ટનર્સ છે એમને આ બિઝનેસ કરેલો છે બરાબર છે તો એની વચ્ચે છે એ રિલેશન ડેવલપ થશે જેને આપણે પાર્ટનર્સ કહેશું. Partnership is essentially the relation between the person or there has to be more than one person to constitute a partnership. તો એક કરતાં વધારે હોય તો જ આપણે પાર્ટનર્સ કહી શકીએ. As no one can be a partner to himself. તો કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની જાતે પાર્ટનર નહીં બને બટ જેટલા લોકો છે એ ઈચ્છતા હોય કે આપણે આવી ફોર્મ સ્ટાર્ટ કરવી છે તો બધાની પરમિશન્સ અને બધાની વોન્ટ્સ છે એ જાણી અને પછી એની ટર્મ્સ અને કન્ડિશન્સ ઉપર એ લોકો અગ્રી થાય અને પછી જ પાર્ટનરશિપ છે એ ડેવલપ થશે.
One of the essentials of the partnership is that it must have two persons but not exceeding 20. તો પાર્ટનરશિપની અંદર આપણે બિઝનેસ કરવો છે તો મિનિમમ પાર્ટનર છે એ મિનિમમ મેમ્બર 2 હોવા જોઈએ અને મેક્સિમમ 20. જો 20 કરતાં વધી જશે તો પાર્ટનરશિપની પ્રોવિઝન્સ પ્રમાણે એમને જે કાંઈ પણ પ્રોવિઝન્સ છે પેનલ્ટી હોય અથવા તો એ કાંઈ પણ છે જે એને ઇલીગલ પાર્ટનરશિપ, તો એ પાર્ટનરશિપ છે જો 20 કરતાં વધારે મેમ્બર હશે તો એને ઇલીગલ પાર્ટનરશિપ કહેવામાં આવશે. Except in a banking business where the maximum limit is only 10. તો બેન્કિંગ બિઝનેસ કરતા હોય તો એમાં મિનિમમ 2 મેક્સિમમ 10 મેમ્બર્સ. નેક્સ્ટ છે પાર્ટનરશિપ રિઝલ્ટ્સ ફ્રોમ એન એગ્રીમેન્ટ. તો એને જે એગ્રીમેન્ટ બનાવેલો હોય કે એગ્રીમેન્ટ બનાવેલો હોય ફોર શેર ઇન અ પ્રોફિટ અથવા તો લોસીસની અંદર એને શેર્સ આપવાનો છે તો એની લિમિટ કેટલી છે, એની જે લાયબિલિટી અને રિસ્પોન્સિબિલિટીઝ છે જે એને ફૂલફિલ કરવાની છે તો એની લિમિટ શું છે એના માટે એને એક એગ્રીમેન્ટ બનાવેલો હોય તો એ એગ્રીમેન્ટ છે એના દ્વારા પાર્ટનરશિપ્સ છે એ બનતી હોય છે. The relation between the persons must arise from an agreement which may be express or implied. તો એ એક રિટર્ન ફોર્મની અંદર લખેલો હોય, બરાબર છે, એ એક્સપ્રેસ હોય અથવા તો ઇમ્પ્લાઇડ હોય. ફોર એક્ઝામ્પલ, where a trader dies leaving 3 sons to inherit his business, the sons do not become the partners through they own that business jointly. બરાબર છે, તો જો જોઈન્ટ બિઝનેસ હશે તો એના જે સન્સ હશે બરાબર તો એ પાર્ટનર્સ નહીં બની શકે. બરાબર છે, એના માટે એના પેલા જે લીગલ રિપ્રેઝેન્ટેટિવ હશે એ લીગલ રિપ્રેઝેન્ટેટિવ એ પેલા પાર્ટનરશિપની અંદર છે એ અપ્લાય કરશે. એના માટે એની જે કેપેસિટી છે એ પેલા જાણશે. તો માઇનર પાર્ટનર હશે તો એને અમુક રાઇટ્સ છે જે ન મળતા હોય, બરાબર છે, તો એ બધી એને કન્ડિશન્સ છે એ ધ્યાનમાં રાખવી પડે. એની ગ્રુપ ઓફ પર્સન્સ બિફોર ઇટ કેન બી ટેકન ટુ બી પાર્ટનરશિપ ફર્મ મસ્ટ હેવ એન એગ્રીમેન્ટ ટુ ધેટ ઇફેક્ટ. તો જેટલા પણ કોન્સિક્વન્સીસ ફ્યુચરની અંદર થવાના છે એ કોન્સિક્વન્સીસને ધ્યાનમાં રાખીને એટલે બધી ટર્મ્સ છે એ નક્કી કરેલી હોય, જે કન્ડિશન્સ, જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ બનાવેલા હોય છે, જે બધા પાર્ટનરશિપ એગ્રીમેન્ટની અંદર એ લોકો લખેલા હોય છે. નેક્સ્ટ છે પાર્ટનરશિપ એમ્સ એટ શેરિંગ ઓફ ધી પ્રોફિટ. તો એનો મેઇન એમ શું છે તો કે જેટલો પ્રોફિટ થાય કંપનીની અંદર એ જેટલા પાર્ટનર્સ છે એની અંદર જે રેશિયો ડિસાઇડ કરેલો છે એ પ્રમાણે એ લોકો શેર કરશે. Partnership aims at sharing of profit earned by the partners. The objective is material earning and its sharing. તો મેઇન એનો એમ એ જ છે કે જેટલી પણ અર્નિંગ થશે, બરાબર છે, જે મટીરિયલ અર્નિંગ થાય છે એ બધા જ પાર્ટનર વચ્ચે શેર કરવામાં આવે. મેઇન જ એનો એમ ઈ છે. Thus, when the 5 persons agree in writing to conduct a research into the students' attitude towards their teacher for mutual discussion and enlightenment, it is not a partnership, for the aim is improvement of their understanding of the student. તો આપણે પાર્ટનરશિપ કોને ન કહી શકીએ? તો કોઈ પણ 5 વ્યક્તિઓ છે કે જે રિસર્ચ કરવું છે એના ઉપર એ લોકોએ એક ડિસ્કશન કરેલું છે કે સ્ટુડન્ટનો એટીટ્યુડ શું છે, સ્ટુડન્ટનો શું બિહેવિયર છે એના ટીચર પ્રત્યેનો, બરાબર છે, તો એના માટે એ લોકોએ મ્યુચ્યુઅલ ડિસ્કશન કરેલું છે. તો એના માટે જે રાઇટિંગમાં એગ્રીમેન્ટ બનાવેલો છે, બરાબર છે, તો એ જે એગ્રીમેન્ટ બનેલો છે એને આપણે પાર્ટનરશિપ એગ્રીમેન્ટ ન કહી શકીએ, કારણ કે એ એગ્રીમેન્ટની અંદર અથવા તો એ જે એનો એમ છે એ પ્રોફિટ શેરિંગનો નથી, બરાબર છે. એનો મેઇન એમ શું છે તો કે સ્ટુડન્ટનો બિહેવિયર છે એના ટીચર પ્રત્યેનો કેવો છે, તો એને આપણે પાર્ટનરશિપ ન કહી શકીએ. પાર્ટનરશિપ એ જ મીન્સ કે એ જ ફર્મને કહેવાય કે જેનો એમ છે એ શું હોય તો કે શેરિંગ ઓફ પ્રોફિટ. આમાં આપણે એમ શું હતો તો કે એમ છે ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ સ્ટુડન્ટ, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટને આપણે વધારે ને વધારે અન્ડરસ્ટેન્ડ કરવાના છે કે ટીચર જે છે, બરાબર છે, એના પ્રત્યે શું ફીલ કરે છે, તો એ પાર્ટનરશિપ નથી. In fact, mere sharing of profit is not a proof of being a partner. For example, a manufacturer of the firm who gets a profit as his remuneration is not its partner, for he is not to share the loss if there be any. તો આપણે જે પ્રોફિટ શેર કરીએ છીએ એની સાથે સાથે જે લોસ થશે એ પણ પાર્ટનરશિપ વચ્ચે જ, પાર્ટનરશિપ જેટલી છે, જેટલા લોકો પાર્ટનર્સ છે, મેમ્બર્સ છે, એને જ બેર કરવો પડશે. તો આપણે શેરિંગ ઓફ પ્રોફિટ છે એ એક પ્રૂફ નથી કે એ આ કંપનીનો પાર્ટનર છે. બની શકે કે કોઈ મેન્યુફેક્ચરર છે કે એને રેમ્યુનરેશન છે એ આપવામાં આવે છે, એઝ અ પ્રોફિટ તરીકે એને રેમ્યુનરેશન આપવામાં આવે છે, તો એ મેન્યુફેક્ચરર છે એ આપણી કંપનીનો અથવા તો જે ફર્મ છે એનો એ પાર્ટનર ન બની જાય, બરાબર છે. એના માટે લોસ પણ બેર કરવો પડે. તો રેમ્યુનરેશન જે લોકોને મળતું હોય એ લોકો ઓનલી પ્રોફિટના જ પાર્ટનર્સ હોય, એ લોકો લોસની અંદર છે એ કાંઈ કન્ટ્રીબ્યુટ ન કરતા હોય તો એ પાર્ટનર્સ નહીં ગણાય. નેક્સ્ટ છે પાર્ટનરશિપ ઇઝ ટુ કેરી ઓન અ બિઝનેસ.
A business is an activity intended to make money. It can be a service, a trade, a profession or a manufacturing activity. It's બની શકે કે આપણે જે બિઝનેસ સ્ટાર્ટ કરેલો છે એની અંદર આપણે ગુડ્સનું પ્રોડક્શન કરતા હોય અથવા તો સર્વિસ પ્રોવાઈડ કરતા હોય છે અથવા તો પ્રોફેશનલ જે સર્વિસ છે એ પ્રોવાઈડ કરતા હોય છે. તો આ કાંઈ પણ એવો બિઝનેસ કરીએ છીએ કે જેની અંદર મિનિમમ 2 મેમ્બર્સ છે, મેક્સિમમ 20 મેમ્બર્સ છે અને જેટલી એની પણ રેગ્યુલેશન્સ છે, જેટલા રૂલ્સ છે એને ફોલો કરી અને પછી આપણે જે એક્ટિવિટી સ્ટાર્ટ કરેલી છે તો એ બિઝનેસને આપણે પાર્ટનરશિપ કહી શકીએ. A partnership could be only for one such activity, such as for the single work of construction for sale of books only. In fact, mere selling of profit is not a proof of being a partner. Next, the business is carried on by all or any of them acting for all. તો જેટલા લોકોએ બિઝનેસ સ્ટાર્ટ કરેલો છે તો મેં તમને જેમ મિનિંગની અંદર સમજાવેલું હતું કે મેનેજમેન્ટની અંદર માનો કે 10 પાર્ટનરમાંથી 2 પાર્ટનર છે જે મેનેજમેન્ટની અંદર એનું એક્ટિવ પાર્ટિસિપેશન છે અને બાકીના લોકો છે એ સ્લીપિંગ પાર્ટનર છે કે પાર્ટનર્સ છે બટ મેનેજમેન્ટ છે એ કરવાનું જે ફર્મ છે એને મેનેજ કરવાની એની અંદરના જેટલા એમ્પ્લોય છે એને એમ્પ્લોય કરવા માટેના ડિસિઝન્સ છે, અમુક જે અને રિમૂવ કરવાના ડિસિઝન્સ છે, એવા બધા ડિસિઝન્સ લેવાના છે અથવા તો કોઈ મેનેજમેન્ટના ડિસિઝન્સ લેવાના છે. તો એના માટે જે બીજા રિમેનિંગ 8 પાર્ટનર્સ છે એ એક્ટિવલી પાર્ટિસિપેટ નથી. જ્યારે જે મેઇન 2 પાર્ટનર છે એને આપણે પાર્ટનરશિપના મેનેજમેન્ટ તરીકે એપોઇન્ટ કરેલા છે. તો આખી પાર્ટનરશિપનું મેનેજમેન્ટ કોણ કરશે? તો કે 2 મેનેજર કરશે. તો બની શકે કે એને એક્સ્ટ્રા સેલેરી આપવામાં આવે, એક્સ્ટ્રા રેમ્યુનરેશન આપવામાં આવે. જે પ્રોફિટ છે એ તો બધાને મળતો જ હોય છે, પ્લસ એને સેલેરી છે એ વધારે મળતી હોય છે કારણ કે એ કંપનીનું મેનેજમેન્ટ કરે છે. All of them act for business and each one of them act for all. This is known as a mutual agency, or that each partner is the both an agent and principal for himself and other remaining partners. What he does would bind the other partners. તો એની અંદર જે આ પાર્ટનર્સ છે બની શકે એ 2 પાર્ટનર છે એ પ્રિન્સિપલ પણ છે અને એજન્ટ પણ છે કારણ કે એજન્ટ રિમેનિંગ 8 પાર્ટનર્સ માટે શું છે તો કે એજન્ટ છે કે એ 2 વ્યક્તિને આપણે કંપનીનું મેનેજમેન્ટ કરવા માટે રાખેલા છે. બટ એ ખરેખર તો એ પાર્ટનર છે એટલે પ્રિન્સિપલ પણ ગણાય. એટલે પાર્ટનરશિપમાં અંદર જો આવી રીતે આપણે કોઈ પણ પાર્ટનર છે કે જેને આપણે મેનેજમેન્ટ કરવા માટે રાખેલા છે તો એ મ્યુચ્યુઅલ એજન્સી ગણાય કે જેની અંદર એ પાર્ટનર પણ છે અને એજન્ટ પણ છે. અને બાકીના જે રિમેનિંગ 8 પાર્ટનર્સ છે તો એને તો બીજા જે પાર્ટનર્સ છે એનાથી તો એને બાઇન્ડિંગ રહેવું જ પડશે, બરાબર છે. એના જે રૂલ્સ રેગ્યુલેશન, એના શેર ઓફ પ્રોફિટને અફેક્ટ કરતા જેટલા પણ ડિસિઝન્સ છે તો એના માટે તો એને પરમિશન્સ લેવી જ પડશે. નેક્સ્ટ છે સ્ટેપ્સ ફોર ફોર્મેશન ઓફ ધી પાર્ટનરશિપ. તો પાર્ટનરશિપ આપણે ફોર્મેટ કરવી છે, બરાબર છે, પાર્ટનરશિપને એસ્ટાબ્લિશ કરવી છે તો એના માટે કયા કયા સ્ટેપ્સ છે કે જે આપણે લેવા પડે. ચૂઝ અ નેમ ફોર ધ બિઝનેસ. તો પહેલાં તો આપણે બિઝનેસ જે સ્ટાર્ટ કરવો છે એનું નેમ છે એ ચૂઝ કરવું પડશે. તો એ નેમ કઈ રીતે ચૂઝ કરવાનું છે? While it seems like a minute, choosing a name for your new partnership is very important task. This is the name that will represent your firm's service to the world. તો તમે જે બિઝનેસ કરો છો એના રિલેટેડ, તમે સર્વિસ જે પ્રોવાઈડ કરો છો એના રિલેટેડ તમારે નેમ રાખવાનું છે જેથી વર્લ્ડને ખ્યાલ આવે કે તમે આ ટાઈપની સર્વિસ છે એ પ્રોવાઈડ કરો છો. For example, some states require the acronym LLP to appear in the brand names for all limited liability partnership. તો તમે LLP એવું નેમ આપો છો તો એના ઉપરથી ખ્યાલ આવે કે તમારી કંપનીની અંદર જેટલા પાર્ટનર્સ છે એની લાયબિલિટી છે એ લિમિટેડ છે અથવા તો એ શેર્સથી લિમિટેડ હશે અથવા તો એને જે વર્ક જે અલોકેટ કરવામાં આવેલું છે એ વર્કથી લિમિટેડ હશે, બરાબર છે. તો એના ઉપરથી ખ્યાલ આવશે. તો તમે જે ટાઈપનું વર્ક અથવા તો જે ટાઈપનું તમે બિઝનેસ ચલાવો છો એ પ્રમાણે તમારે તમારી કંપનીનું નેમ છે એ ચૂઝ કરવાનું છે. નેક્સ્ટ છે ચેક ધ અવેલેબિલિટી ઓફ યોર નેમ. Many states prohibit the use of same or similar names with respect to main types of business entity. તો બની શકે તમારે જે નેમ ચૂઝ કરવાનું છે, તમે જે નેમ રાખેલું છે તો એવી જ સેમ કોઈ બીજી એન્ટિટી છે કે જે ઓલરેડી એક્ઝિસ્ટન્સમાં છે તો તમને એ નેમ રાખવા માટેની તમને પરમિશન્સ છે એ નહીં મળે. ઘણા સ્ટેટ્સ છે એને આવા રૂલ્સ રેગ્યુલેશન બનાવેલા છે કે તમે બીજી કંપનીના સિમિલર અથવા તો સેમ નેમ્સ છે એવા ન રાખી શકો. એના માટે તમારે એક ન્યૂ નેમ છે એ ઇન્વેન્ટ કરવું પડશે. So before going Volvo and ordering the stationery and business cards, make sure that your name is available. તો તમે જે કાર્ડ બિઝનેસના છે એ પ્રિન્ટ કરાવો એ પહેલાં તમારે છે સ્ટેટના જે
જે રજિસ્ટર કરતા હોય એની પાસે તમારે કન્ફર્મ કરાવવું પડે કે તમારે જે નેમ છે એ રાખવું છે એ ખરેખર અવેલેબલ છે કે નહીં. નેક્સ્ટ, ફોર એક્ઝામ્પલ, સમ સ્ટેટ્સ રિક્વાયર એક્રોનિમ LLP to appear in a brand names for all limited liability partnership. There are many as 3 different places where you can check for availability of business entity name. તો તમે તમારું એન્ટિટીનું નેમ છે એ ચેક કરાવવું છે તો એ તમે અલગ અલગ 3 પ્લેસ છે કે જ્યાં તમે ચેક કરાવી શકો કે ખરેખર આવું નેમ તમે જે રાખવા માંગો છો એ અવેલેબલ છે કે નહીં. લોકલ કન્ટ્રી રજિસ્ટર, તો તમે જે કન્ટ્રીની અંદર તમારે જે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે તો પહેલાં તો તમારે ત્યાં છે એ કન્ફર્મ કરવું પડશે. Your local country register has a database or of registered name that you cannot use. તો ઓલરેડી જે બિઝનેસ છે એ એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે, એસ્ટાબ્લિશ થયેલા જ છે, તો એવા નેમ એની પાસે રજિસ્ટર્ડ હોય તો તમારે જે નેમ રાખવાનું છે તમે એમને કહેશો એટલે એ રજિસ્ટરની અંદર ચેક કરશે. જો એવું નેમ અવેલેબલ નહીં હોય તો તમને છે પરમિશન આપશે, અધરવાઇઝ તમારે બીજું નેમ છે એ ઇન્વેન્ટ કરવું પડશે. If you are planning on using a name different than the last name of the partners, you will need a fictitious business statement, also known as a DBA. તો તમે જે નેમ છે એ અલગ બીજા જે એક્ઝિસ્ટિંગ બિઝનેસ કરતાં અલગ હશે તો તમને છે એ પરમિશન મળશે, બરાબર છે. તમને છે એ નેમ છે એ તમને પરમિશન મળશે પછી તમે બિઝનેસ છે એ સ્ટાર્ટ કરી શકશો. નેક્સ્ટ છે સેક્રેટરી ઓફ ધી સ્ટેટ ઓફિસીસ. Many secretary of the state offices provide the name availability and name reservation service. તો તમે માનો કે તમારે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે અને તમારું બની શકે કે 6 મંથ પછી સ્ટાર્ટ કરો છો તો તમે છે એ નેમ ઓલરેડી તમે રજિસ્ટર કરાવી લો કે આ નેમ છે અમારી કંપનીનું અથવા તો અમારી કંપની છે આ 6 મંથ પછી એક્ઝિસ્ટન્સમાં આવવાની છે તો એનું નેમ છે તો આવી રીતે તમે એની અંદર છે એ તમે એનું ટાઈમ પીરિયડ સુધી છે એ લોકો રજિસ્ટર રાખતા હોય તો ત્યાં સુધી તમે એમને કહી દો કે આ નેમ છે રજિસ્ટર કરી દો, બરાબર છે, કે આ બીજી જો કંપની ઇન્વેન્ટ કરતા હોય અથવા તો બીજી કોઈ કંપની છે એસ્ટાબ્લિશ થવાની છે તો એને પરમિશન્સ નહીં મળે એવું નેમ રાખવાની, બરાબર. તો આવી રીતે તમે નેમનું રિઝર્વેશન પણ રખાવી શકો છો. Once you have a name selected and feel confident it is available for use, you can either submit your name reservation for a fee or proceed to file your formation document. તો તમારે જે નેમ છે એ તમારે એમને કન્ફર્મ થઈ જાય છે કે નેમ તમે જે રાખવા માંગો છો એ અવેલેબલ છે પછી તમે છે એ ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને અને ફી જે એની જે નોમિનલ ફીસ થતી હોય તમે ફીસ છે એમને પે કરી દેશો, બરાબર છે. પછી તમારું નેમ છે રજિસ્ટર થઈ જશે પછી તમે આગળના બીજા ડોક્યુમેન્ટ છે કે જે ફોર્મેશન માટે જોતા હોય એ તમારે છે એમને સબમિટ કરાવવાના છે. થર્ડ છે યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસીસ. તો જે સ્ટેટ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસીસ છે, બરાબર છે, તો એની અંદર પણ તમારે ચેક કરાવી શકો છો. કન્સિડર વેધર ઓર નોટ યુ વિલ વોન્ટ ફેડરલ એન્ડ ઓર સ્ટેટ ટ્રેડમાર્ક પ્રોટેક્શન ફોર યોર પાર્ટનરશિપ નેમ. તો બની શકે કે ઘણા લોકો છે એમને પોતાના નેમનું ટ્રેડમાર્ક લીધેલું હોય છે તો એ એવા નેમ છે તમે યુઝ ન કરી શકતા હો, બરાબર છે. તો આ બધું છે એ તમારે કન્સિડર કરવાનું કે તમે જે નેમ રાખવા માંગો છો એનું પણ તમે ટ્રેડમાર્ક લીધેલું હોય. Regardless of whether or not you will be seeking trademark protection, if another entity has registered trademark using your name or even a similar name at some point in future, you might receive a letter from a third party claiming that you are in a violation of their registered trademark and request that you cease and desist from further use of the name. બની શકે તમે ઓલરેડી એક્ઝિસ્ટિંગ બિઝનેસ તમે ચલાવો છો અને તમારું નેમ છે એનું તમે ટ્રેડમાર્ક લીધેલું નથી અથવા તમારી પાસે ટ્રેડમાર્ક પ્રોટેક્શન નથી તો ફ્યુચરની અંદર કોઈ પણ એન્ટિટી છે એ એક્ઝિસ્ટન્સમાં આવશે ને તમારું નેમ યુઝ કરશે તો એ તમને ક્લેમ કરશે કે તમે અમારું નેમ છે યુઝ કરો છો, બરાબર છે. તો તમારું તમે આ કંપની છે એ બંધ કરી દો અથવા તો એમને ટાઈમ પીરિયડ આપે એની અંદર તમારે ચેન્જ કરવું પડે. એના માટે કમ્પલસરી તમારે છે એ તમારા નેમનું ટ્રેડ પ્રોટેક્શન ટ્રેડમાર્ક પ્રોટેક્શન છે લઈ લેવું જોઈએ. થર્ડ પોઈન્ટ છે ક્રિએટ અ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ. It is an inconceivable in today's world of conflict and endless litigation that two or more people would come together and start a business without an agreement detailing the terms and conditions of how the business will be operated. તો અત્યારે જે લિટિગેશન્સ છે જે અત્યારે જેટલા રૂલ્સ છે એ બધા ફોલો કરી અને બે કે એના કરતાં વધારે લોકો છે એ એક્ઝિસ્ટન્સમાં આવે કે જે આવી ફોર્મ છે કોઈ એમને એસ્ટાબ્લિશ કરવી છે, બરાબર છે, બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તેના માટેની ટર્મ્સ અને કન્ડિશન્સ ઉપર એ લોકો અગ્રી થાય ને પછી
બિઝનેસ છે ઓપરેટ કરશે, સ્ટાર્ટ કરશે. નેક્સ્ટ છે ફાઇલ વિથ ધ સ્ટેટ. Most states do not require the filing of the statement of partnership or a statement authority in order for the partnership to be a legal. However, it is recommended that such document be filled in order to provide the public notice of basic information about the partnership, such as the agency authority of its partner. તો તમારે તમારા ડોક્યુમેન્ટ છે એ સ્ટેટ સાથે રજીસ્ટર કરાવવાના કે તમે આવી કોઈ પાર્ટનરશિપ છે એમને એક્ઝિસ્ટન્સમાં લાવેલા છો, જેનાથી પબ્લિકને ખ્યાલ આવે કે તમે આવી કોઈ પાર્ટનરશિપ છે એના દ્વારા તમે આ સર્વિસ છે એ પ્રોવાઈડ કરો છો. નેક્સ્ટ છે ગેટ અ ફેડરલ ટેક્સ પેયર આઇડેન્ટિફિકેશન નંબર, EIN number. Once your partnership has been organized, it's recommended that you obtain a federal identification number from the IRS. તો તમને છે એ તમે એકવાર પાર્ટનરશિપ છે એ સ્ટેટની અંદર રજીસ્ટર કરાવી દો પછી તમને એ પાર્ટનરશિપનો છે એ નંબર પ્રોવાઈડ કરવામાં આવે કે જેનાથી તમારું છે એ રજીસ્ટર થયેલું છે એવું ગણાય અને તમે માનો કે ફ્યુચરની અંદર તમારે તમારી ઉપર કાંઈ કેસ થાય છે અથવા તો કોઈ એવી લીગલ પ્રોસિડિંગ થાય છે તો એ તમે આવી રીતે રજીસ્ટર કરાવેલું છે તો તમને એ ખાલી નંબર આપશો જેનાથી છે એ ખ્યાલ આવી જશે કે તમે ઓલરેડી રજીસ્ટર્ડ છો. This EIN number is a requirement for opening a business bank account for the partnership and hiring the employees. તો તમારે એમ્પ્લોય છે એને હાયર કરવા છે અથવા તો બેંક અકાઉન્ટ જે ખોલાવવું છે તો તમે એના માટે આ નંબર છે એ રિક્વાયરમેન્ટ છે, બેઝિક રિક્વાયરમેન્ટ કે જેનાથી તમે આ બધી એક્ટિવિટી છે એ કરી શકો. નેક્સ્ટ છે રજિસ્ટર્ડ ફિક્ટિશિયસ. If your partnership name is not the last name of partners, it means as it appears on a government issued document such as a driver's license or a passport. Most states require you to file a fictitious name statement, certificate of assumed name or fictitious name certificate with your local country register or recorder's office, or in the some states with a court or parish clerk's office. તો તમે માનો કે બની શકે તમારા જેટલા પાર્ટનર્સ છે એમાંથી કોઈ એક પાર્ટનર્સનું નેમ છે એ તમે કંપનીની અંદર એઝ અ ફર્મ તરીકે રાખેલો છો તો તમારે એના પણ ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરાવવા પડે કે જેનાથી ખ્યાલ આવે કે તમે જે નેમ રાખેલું છે એ સાચું છે. નેક્સ્ટ છે ઓપન અ પાર્ટનરશિપ બેંક અકાઉન્ટ. વન્સ યુ હેવ સિક્યોર્ડ યોર EIN, યુ કેન ઓપન યોર ન્યૂ પાર્ટનરશિપ બેંક અકાઉન્ટ. માનો કે તમારા બધા પાસે પર્સનલ અકાઉન્ટ છે, સ્ટીલ તમે પાર્ટનરશિપ ઓપન કરો છો તો તમારું એક જોઈન્ટ અકાઉન્ટ પાર્ટનરશિપ અકાઉન્ટ છે કમ્પલસરી ઓપન કરાવવું પડે. Some banks may require not only your EIN but also a copy of your filled fictitious name statement, certificate or a confirmed copy of your statement of information and copy of your executed partnership agreement. તો તમે જે એગ્રીમેન્ટ કરેલો છે કે જેની અંદર બધા રેશિયોઝ છે, તમારા રૂલ્સ રેગ્યુલેશન પ્રોટેક્શન કે જે બધું તમારા એગ્રીમેન્ટની અંદર લખેલું છે એની તમારે કોપી છે એમને સબમિટ કરાવવી પડે. તમારા ફિક્ટિશિયસ નેમ જેટલા તમે જે નેમ રાખેલું છે એ ફિક્ટિશિયસ નેમનું સ્ટેટમેન્ટ છે અથવા તો તમે નેમ તમારા માટેનું અવેલેબલ છે એ કન્ફર્મ કોપી છે એ તમારે બેંકની અંદર છે એ તમારે સબમિટ કરાવવી પડે. નેક્સ્ટ છે ઓબ્ટેન એની રિક્વાયર્ડ લોકલ એન્ડ સ્ટેટ લાયસન્સ. Obtain these licenses with your local city or country government to determine whether or not you are required to secure a business license for your partnership. Failure to apply on a timely basis may subject the partnership to the fees and penalties. તો તમારે જે લાયસન્સ લેવાનું છે તો બની શકે કે તમે બિઝનેસ સ્ટાર્ટ કરી દો પછી તમે 6 મંથ પછી લાયસન્સ લેશો તો એવું નહીં ચાલે. એના માટે તમારે એનું ડ્યુરેશન છે એમાં તમારે લાયસન્સ છે એ લઈ લેવું પડશે, અધરવાઇઝ તમારો બિઝનેસ છે એ બંધ પણ થઈ શકે. તો એના માટે પહેલાં તમારે લોકલ અને સ્ટેટ ગવર્મેન્ટ પાસેથી તમારે લાયસન્સ લેવું પડશે. Maintain other regulatory and or tax obligation. If your partnership plans on hiring employees, you will likely be subject to the payroll withholding tax or on both the federal and state levels and workers compensation insurance obligation. તો તમારે જે પાર્ટનરશિપ રિલેટેડ જેટલા રેગ્યુલેટર છે જેટલા ટેક્સ ઓબ્લિગેશન્સ છે એ પણ તમારે પે કરવા પડશે. તમારે જેટલા એમ્પ્લોઈઝ છે કે જે તમારી પાર્ટનરશિપ ફોર્મ માટે તમારે રિક્વાયરમેન્ટ છે તો એ ફોર્મ્સ છે એની માટે તમે એમ્પ્લોય છે એ હાયર કરો છો તો એના માટેનું તમે કેટલું પેરોલ તમે એમને પે કરશો એની સાથે ટેક્સ કમ્પોનન્ટ કેટલો હશે બરાબર છે અને તમે કમ્પેન્સેશન કેટલું આપો છો અથવા તો એની ઇન્સ્યોરન્સ છે એ તમે લીધેલું છે કે નહીં તો એના માટે છે એ તમારે રેગ્યુલેટરી મેન્ટેન કરી રાખવી પડે. If your partnership will be selling or leasing personal tangible property or sell taxable service at a retail or wholesale, all the states require that you obtain a sales permit
unless the property or service involved are exempt from the sales or use tax. તો તમે જે ટેન્જિબલ પ્રોપર્ટી યુઝ કરો છો કે જેની ઉપર તમે જે સર્વિસ અથવા તો જે પ્રોડક્શન કરવાના છો એ તમે સર્વિસ છે એ પ્રોવાઈડ કરો છો, બરાબર છે, તો એના માટે પણ તમારે પરમિશન્સ લેવી પડશે. નેક્સ્ટ જે ટોપિક છે મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.